હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટમાં મળતી વસ્તુઓમાંથી અમુક વસ્તુ એવી હોય છે કે જે આપણે ઘરે નથી બનાવી શકતા. એમાંની એક છે ચીઝ. આજે આપણે ઘરે જ બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ, અને તે પણ ઓલિવ ચીઝ સ્પ્રેડ, જે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. અને આ ચીઝ માટે કોઈ લાંબી મોટી પ્રોસેસ નથી. તે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરે બનાવી અને ઠાકોરજીને પણ ભોગ લગાવી શકો છો. તો સૌ પ્રથમ અહીંયા આપણે લઈશું 2.5 લીટર જેટલું ગાયનું દૂધ. દૂધને ધીમા તાપે ગરમ થવા દઈએ. અહીંયા આપણે પનીર કે છેના નથી બનાવી રહ્યા, આપણે ચીઝ બનાવવાની છે. તો દૂધને એકદમ ઉકાળી નથી દેવાનું. આપણે આંગળી ડૂબાડી શકીએ અને સહન કરી શકીએ એટલું દૂધ ગરમ કરવાનું. અહીંયા 6 થી 7 મિનિટ થઈ ગઈ છે. ચાલો ચેક કરી લઈએ. આંગળી ડૂબાડી અને સહન થાય તેટલું દૂધ ગરમ કરવું. તો આટલું દૂધ બરાબર છે. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીશું. થોડો થોડો કરીને ઉમેરવો, એકસાથે ઉમેરવાનું નથી. દૂધને આ રીતે હલાવતા રહેવું, તેથી દૂધ જે છે એ ફાટી જશે. હજી થોડો લીંબુનો રસ ઉમેરીશું. અને જોઈ શકો છો કે દૂધ ફાટવાની શરૂઆત થઈ ગઈ છે. તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું લીંબુના રસનો ઉપયોગ કરેલો છે. હવે તમે જોઈ શકો છો કે ઉપર એકદમ લાઇટ ગ્રીન કલર જેવો કલર આવી ગયો છે. તો આ પરફેક્ટ છે. આ પનીર જેવું નથી, પણ થોડું રબર ટાઈપનું એનું ટેક્સચર છે. હવે સ્ટવ બંધ કરી અને એને સ્ટ્રેન કરી લઈએ. એક વાસણ ઉપર આ રીતે એક ચાળણી અને તેના ઉપર એક મસલિન કાપડ મૂકી દેવાનું. હવે તેને ગાળી લઈએ. એને ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર આવી રીતે ધોઈ લેવાનું છે. આને ધોઈ લીધું છે. હવે હળવા હાથે તેને દબાવી અને જે એક્સ્ટ્રા પાણી છે એ નીકાળી દઈશું. એક્સ્ટ્રા પાણી નીકળી જાય એટલે 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. આને વધુ વાર રાખવાની જરૂર નથી. હવે તેને મિક્સી જારમાં લઈ લઈએ. હવે એક મેઇન પ્રોસેસ છે. અહીંયા 1 ચમચી જેટલો અથવા તો 1 પેકેટ જેટલો રેગ્યુલર ઇનો સોડા લેવાનો છે. વાટકીમાં લઈ લઈએ. 1 પેકેટમાં 1 ચમચી જેટલો જ ઇનો સોડા આવે છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી લઈએ. મિક્સ કરી અને તેનું જે ફીણ છે એ બેસી જાય ત્યાં સુધી તેને રાખી દેવાનું છે. અહીંયા 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો એ એકદમ ફીણ જે છે એ બેસી ગયું છે. ચીઝને આપણે મિક્સી જારમાં લઈ લીધી છે. અડધી ચમચી જેટલું મીઠું, 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલું સંચળ, 2 ટેબલસ્પૂન જેટલું બટર અને જે આપણે ઈનોનું મિશ્રણ બનાવ્યું હતું તે ઉમેરી દઈએ. હવે આને બ્લેન્ડ કરી લઈએ. જ્યાં સુધી એ સ્મૂથ ના થાય ત્યાં સુધી બ્લેન્ડ કરવું. 1 મિનિટ માટે મેં કર્યું છે. તમે એનું ટેક્સચર જોઈ શકો છો. હજી પણ તેને સ્મૂથ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરવું. મિક્સીને તમે બંધ ચાલુ કરવાની પ્રોસેસથી કરશો તો આ રીતે 3 મિનિટ પછી એકદમ સ્મૂથ ટેક્સચર તૈયાર થઈ જશે. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા નાના સમારેલા ઓલિવ્સ ઉમેરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ. અહીંયા મેં એક કન્ટેનરમાં નીકાળી દીધું છે. હવે તેને 4 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા દઈએ. 4 કલાક બાદ
ઓલિવ ચીઝ બ્રેડ બિલકુલ તૈયાર છે. તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો. આ ચીઝને તમે સેન્ડવિચમાં, રોટલી ઉપર લગાવીને બ્રેડ ઉપર કે ફ્રેન્કીમાં પણ ઉપયોગ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ચીઝ બ્રેડનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ અને ક્રીમી છે. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો આવી જ અવનવી પ્રસાદની રેસિપીસ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીસ મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.